નમસ્કાર સાથીઓ, કોરોનાની મહામારીને લઈ દેશની પરિસ્થિતિ ગંભીર છે, એમાં કોઈ શબ્દમાં આપણે ભૂલ નથી કરતા. કોરોનાની મહામારી એક વૈશ્વિક મહામારી છે અને કોરોના વાયરસની સંક્રમણ સ્થિતિ અને એની તીવ્રતા, એની ગંભીરતા અને એના પડકારો સમજવામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સરકારો નિષ્ફળ ગઈ છે અને એના પરિણામ સ્વરૂપે આજની પરિસ્થિતિ આપણે ફેસ કરી રહ્યા છીએ. મુખ્ય બે વાત બને છે કે કોરોના વાયરસની સંક્રમણ સ્થિતિને લઈ સરકારે જે પગલાં ભરવાના હતા એ સરકારે પગલાં શું ખરેખર ઉચિત ભર્યા છે અને સમયે ભર્યા છે, જે તે સમયે ભર્યા છે? તો કે ના. જે સમયે આપણને અગમચેતીના પગલાં રૂપે વિપક્ષ સતત ને સતત આ બાબતે આપણને અવગત કરતી હતી, તો પણ આપણે એને ગંભીરતાપૂર્વક આપણે લીધી નથી. એમની વાત છોડો, એ વાત એના પછીની વાત. જ્યારે પણ સંક્રમણ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધવા જઈ રહેતી એ પહેલાં આપણે રણનીતિ પણ જે લોકડાઉનની કરી એમાં પણ આપણે ગંભીર ભૂલો કરી છે અને આપણી પરિસ્થિતિ દિવસે ને દિવસે નાજુક બની છે. એનું એક કારણ લોકડાઉનની રણનીતિની અંદર આયોજનનો અભાવ. આ બંને વસ્તુ બની છે એ સરકારના તંત્ર અને સરકારી મિશનરી વચ્ચેના તાલમેલને અભાવે જનતાએ આ વસ્તુ ભોગવી છે અને ભોગવતી રહી છે. બનેલી વસ્તુને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે આ સમયાંતરે આવી ભૂલો થતી રહેશે તો આ માનવ સમાજ ઉપર અને આ દેશ ઉપર કેટલા ગંભીર પરિણામો આવી શકે એમ છે. એની વાતને લઈને આપણે આ ભૂતકાળની ભૂલો ન થાય એના માટે આપણે સાવધ રહેવું જરૂર પડે અને સરકારે ખાસ સાવધ રહેવાની જરૂર છે. એની અગમચેતીના ભાગરૂપે આપણે આ ચર્ચાઓ કરીએ છીએ. કોઈની નિંદા કે ટીકા ત્યારે થઈ શકે છે કોંગ્રેસ પક્ષ એક વિપક્ષની સંપૂર્ણ ગંભીરતા સાથે આ જવાબદારી નિભાવી રહ્યો છે, ત્યારે ગંભીરતાપૂર્વક આમની વાતો, એ કોંગ્રેસ પક્ષના વિચારો એ સરકારે નજરઅંદાજ કરી અને સીધા ભૂલવાના પ્રયત્ન ન કરવા જોઈએ, એને ગણતરીમાં કંઈક મૂકવા જોઈએ. વિશાળ અનુભવ છે, વર્ષોનો અનુભવ છે, સત્તા ચલાવવાનો આ દેશના અનુભવ કર્યો છે. એ અનુભવને લઈ એમની પાસે પણ ઘણા બધા વિચારો છે. એ વિચારોને લઈને ગંભીરતાપૂર્વકની ચર્ચા પણ વિપક્ષ સાથે કરવી જોઈએ. આ અમારી લાગણી વિપક્ષની સતત ને સતત રહી છે. અહીંયા હું એક ગુજરાતને લઈને વાત કરવા માગું છું કે ગુજરાતની સ્થિતિ આજે કેટલી ગંભીર બની છે. કમસે કમ એટલું તો આ દેશની, આ રાજ્યની જનતા સ્વીકારવા છે તૈયાર છે કે જ્યારે લોકડાઉન થયું 24મી માર્ચે ત્યારથી માંડી અને આપણી ગંભીરતા અને આપણી કોરોનાની તીવ્રતા આપણા ઉપર વધુને વધુ હાવી બનતી જાય છે અને એના ગંભીર પરિણામો ગુજરાતની જનતા ભોગવી રહી છે અને આજે એનો ચરમસીમા પર ગ્રાફ જતો જાય છે. તો આવા સમયે એક વિપક્ષની અંદર, એક સમજદાર વિપક્ષ તરીકે, એક મેચ્યોર વિપક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારીનો ભાગ આવે છે કે અમે જનતાની સંવેદના સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં 3 વાત અમે ખાસ કરીને જનતા વતી, કારણ કે કોરોના મહામારી એટલે ધંધા ચોકઅપ થઈ ગયા છે. એક પ્રણવ સેન કરીને એક અર્થશાસ્ત્રીના અભ્યાસ અનુસાર એવું કહેવાય છે, અને એમને કીધું કે શહેરના 81% નાના ધંધાઓ ચોકઅપ થઈ ગયા છે અને 57% ગામડાઓના લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને આ દેશની અંદર 18 લાખ કરોડ રૂપિયાની નુકસાની આ 3 મહિનાની ગઈ છે. એટલે આટલી ગંભીર પરિસ્થિતિને લઈને સરકારે જે વિચારવાનું હોય, આ ગંભીરતાને લઈને સરકાર વિચારતી નથી. હજી એટલી સરકાર ગંભીર નથી. તો એવું માની લઈએ કે આ ગંભીર નથી એટલા માટે કે શું આ પરિસ્થિતિથી સરકાર પરિચિત નથી? શું માની લઈએ કે સરકાર આ પરિસ્થિતિને લઈ અને એના ઉચિત પગલાં જે ભર્યા છે એ સફિશિયન્ટ છે? તો કે ના. જે સરકાર માનતી હોય તે, પરંતુ જમીન સ્થળ ઉપર પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જે સરકારે એની ગંભીરતાપૂર્વક ફરી આમાં વિચારણા કરી અને આત્મમંથન કરી વિપક્ષને સાથે રાખીને ચર્ચા કરવાનો સંવાદ ક્યારેક બનાવવો પડશે, નહીંતર વધુને વધુ પરિસ્થિતિ ગંભીર બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વાત આગળથી એ કે તો આવા સમયે સરકારે રાજ્યની જનતા માટે શું કરવું જોઈએ? કારણ કે તમે જાણો છો કે શ્રમિકો જે એના વતન વિસ્તારમાં જવા માટે જે રણનીતિ હતી જે લોકડાઉનની, એ ખોટી લેવાના કારણે આપણે 2 મહિના પછી શ્રમિકોને વતન મોકલવામાં આખા દેશની અંદર કેવી મહામારીને સંક્રમણ વધી ગયું, એ ગંભીરતા સરકારે લેવી જોઈતી હતી, એ નથી લીધી. એના કારણે શ્રમિકોના રસ્તામાં મોત થયા
એ શ્રમિકોના પરિવારના અમુક સભ્યો છીનવાયા, અને જે દયનીય પરિસ્થિતિ જે રાષ્ટ્રની સામે આવી એ આપણે કોઈ દેશને બતાવી શકીએ એવી પરિસ્થિતિ નથી. અને એ દેશના રાજતંત્રના જે વહીવટકર્તાઓ માટે એક કાળી ટીલી બરાબર આ વહીવટ ગણાણો એવું સૌએ નોંધ લીધી છે. જે નાનો વર્ગ હતો, જે શ્રમિક વર્ગ હતો, જે આપણી પાસે ખૂબ મોટી અપેક્ષા રાખીને બેઠો હતો કે એ વર્ગે તમારા કહેવાથી ટોકરી વગાડી, તમારા કહેવાથી થાળી ટીપી, તમારા કહેવાથી તાળી મારી, તમારા કહેવાથી તે લાઇટ ચાલુ હતી તો બંધ કરીને તમે કહો કે દીવો કરો તો દીવો પ્રગટાયો હતો. આ જે એક ભોળી જનતા હતી, જે કરોડરજ્જુ હતી રાષ્ટ્રની, જે શ્રમિકો હતા, એ લોકોની હાલતની દયનીય પરિસ્થિતિથી હજી આગળ ન વધાય એના માટે અમે એક તમને ફરી વિનંતી કરીએ છીએ રાજ્ય સરકારને કે તમે લોકો, મધ્યમ વર્ગ હવે ઝપટમાં આવી રહ્યો છે. આ મધ્યમ વર્ગ જે છે એ આ રાષ્ટ્રની અને રાજ્યની કરોડરજ્જુ છે. આપણી જીડીપી ઉપર બહુ મોટો એનો હિસ્સો રહેલો છે. આપણે એના ધંધા પણ શહેરમાં ચોકઅપ થઈ ગયા છે. એની દયનીય પરિસ્થિતિ છે. આજે મધ્યમ વર્ગ છે એ સીધો બોલી નહીં શકે, એ પોતાનો હાથ લાંબો નહીં કરી શકે, પણ સરકારથી જે ઉચિત જે કદમ લેવાય, ઉચિત સહાય જે થાય, એ સહાય સીધી તમે નાણાંના રૂપમાં ન આપો, પણ એની પાસે જે કરવેરા આવે છે, જે દાખલા તરીકે એનું ઘરનું હાઉસ બિલનું રેન્ટ આવતું હોય, એની અંદર ટેક્સ આવતા હોય, સરકારી ટેક્સ આવતા, જે વેરા સરકાર એની પાસેથી લે છે એ વેરાઓ એને માફ કરવા જોઈએ. કારણ કે એ માફ કરશે તો એના ઉપર થોડોક અમથો એના ખીચા ઉપર ભાર ઘટશે. અને બીજી વસ્તુ, એ ભાર ઘટશે તો કંઈ ને કંઈ એ પોતાના આવી નાની બાબતમાંથી ચિંતામાંથી બહાર આવશે. બીજી વસ્તુ છે કે એના બાળકો જે શહેરમાં રહેશે કે ગામડામાં રહેશે, ખાનગી શાળાઓમાં જે ભણતા હોય, એ છોકરાઓની તમે શિક્ષણ ફી તમે માફ કરો. કંઈ ને કંઈ રીતે તમે પૂરી માફ ન કરો તો કંઈક સંચાલકો સમજે, કંઈક સરકાર સમજે. એ બંનેની ભાગીદારીમાં ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે એ જે વાલીગણ જે છે મધ્યમ વર્ગનો કે જે નાનો વર્ગ છે એ લોકોના ખીચાના ભાર જે અત્યારે શિક્ષણ ફીને લઈને આવશે. ઓગસ્ટ મહિનામાં તમે બાળકને સ્કૂલે મોકલશો ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે એની પાસે આ 4 મહિનાના ધંધા ચોકઅપ થયેલા છે, તો એ ક્યાંથી એની પાસેથી આવક સફિશિયન્ટ હશે? એનું બાળકને કઈ રીતે ભણાવશે? આ એક સંવેદનાવાળો વિષય છે. અને આપણે કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી છે એ સંવેદનશીલ મુખ્યમંત્રી છે. તો સંવેદનશીલ મુખ્યમંત્રીની પરિભાષામાં આ પરિભાષા સેટ થવી હોવી જોઈએ. અને જો આ સંવેદનશીલ મુખ્યમંત્રી છે આવા પગલાં ન લે તો એના આપણે સંવેદનશીલ તો ભારતીય જનતા પાર્ટી એકલી કીધે રાખશે અને ઢોલ ટીપે રાખશે, પણ વાસ્તવિકતા સંવેદનના દર્શન ન થતા હોય તો એને સંવેદના કઈ રીતે કહી શકાય? આ એક પ્રશ્ન આપણા ફરી પાછો ઊભો થશે આવનારા સમયની અંદર. બીજી વસ્તુ એ છે કે વીજળીના બિલો જે છે, ઇલેક્ટ્રિક બિલ જે ઘરનું આવે છે એની અંદર પણ જો માફી આપવામાં આવે, એટલે આવા 3 પ્રકારની વાત છે કે એક તો વેરા માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી કે જ્યાં સુધી આપણા આ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી એના વેરા માફ થાય, બીજું શિક્ષણ ફી એના બાળકોની માફ થાય, અને ત્રીજું વીજળી બિલ માફ થાય. અને મારી ચોથી એક લાગણી છે એક શિક્ષણ સાથે સંકળાયેલી એક વ્યક્તિ તરીકે, અને સામાન્ય રીતે 26,351 કર્મચારીઓની ભરતીની પ્રક્રિયાઓ, અલગ તબક્કામાં જે ભરતી પ્રક્રિયાઓ જે ચાલતી હતી, કોઈકની પરીક્ષા લેવાની છે, કોઈકની જાહેરાત આવેલી છે, કોઈની પરીક્ષા લેવાનીના ઇન્ટરવ્યૂના લેવાઈ ગયા છે, તો કોઈની અડધી પરીક્ષાઓ બીજી બાકી છે, કોઈના ઓર્ડર નીકળવાના બાકી છે. આમ ગુજરાતની અંદર ટોટલ 26,351 કેન્ડિડેટની ભરતી પ્રક્રિયા અટકેલી છે. એ લોકો બેરોજગાર છે. તાત્કાલિક સરકારે આ કદમ ઉઠાવી એ લોકોને નોકરી આપી, અને સરકારની અંદર જ્યાં જગ્યાએ ખાલી જગ્યાઓ છે એના કારણે તંત્રની કામગીરી પણ આઉટપુટ નબળું પડે છે, એમાં સહાયરૂપ બનશે. અને બીજું, એને રોજગારીની જગ્યાએ ઊભો થશે તો બેરોજગારીનો આંકડો ઘટશે. હું તમને સામાન્ય વાત કરું કે બોટાદની નર્મદા નિગમની જે સર્કલ ઓફિસ છે એની અંદર માત્ર 4 કર્મચારી છે, 70% જગ્યાઓ ત્યાં ખાલી છે. મને તમે કહો કઈ રીતે એ નર્મદા નિગમ કામ કરતું છે? કઈ રીતે એની ક્વોલિટી તમે આપી શકો? ગુણવત્તાના તમામ જગ્યાએ જે ડાઘા પડે છે, ગુણવત્તા સભર કોઈ કામ થતું નથી. ચાહે તમારું એ નર્મદા નિગમનું હોય કે ચાહે તમારે મગફળીની ખરીદીનું હોય કે ચાહે ટેકાના ભાવથી કોઈ પણ કામ તમે શરૂ કર્યું હોય ને ઐતિહાસિક ઘટના બોલાવી હોય એ હોય, કોઈ કામ શરૂ નથી થતા, સારા નથી થતા. એનું મુખ્ય કારણ એ છે કે તમારી પાસે પૂરતો સ્ટાફ નથી, પૂરતા કર્મચારી નથી, અધિકારીઓ નથી. એના કારણે કામો બગડે છે, જે સરકારને ખોટાના સાચા જવાબ લઈને ઢાંકવા માટે બહાર નીકળવું પડે છે. સરવાળે મુખ્ય કારણો બધા આવા હોય છે. મારી સરકારને ફરી વિનંતી છે કે આવા જે સરકારી કર્મચારીઓની ભરતી અટકેલી છે એ લોકોને તમે તાત્કાલિક ધોરણે એને સરકારીની નોકરી તમે આપો, એવું આયોજન કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે કે એ સામાન્ય રીતે સેવાના ક્ષેત્રો જે છે કે શિક્ષણ હોય,
આરોગ્ય હોય, સહકારી ક્ષેત્ર હોય, પરિવહન ક્ષેત્ર હોય, આમાંથી સરકાર જેમ હસ્તક્ષેપ જે કાઢવા લાગી છે એને બદલીમાં જેવા કંઈ ક્ષેત્રોની અંદર સરકાર પોતે આ મહામારીને લઈને એ મજબૂતાઈથી આ ક્ષેત્રો ઉપર પકડ જમાવે, જેથી કરીને જનતાનો આક્રોશ અને જનતાની જે દુર્દશા જે છે એ આવા વિષયોને લઈને છે, આવા સબ્જેક્ટને લઈને છે, આવા ક્ષેત્રને લઈને છે. તો કમસે કમ જનતાના આવા પ્રશ્નો ઊભા ન થાય. જો સરકાર એની અંદર હસ્તક્ષેપ રાખશે સેવાકીય બાબતોની અંદર, તો ઘણી બધી સારી રીતે આ કોરોનાની મહામારીને આપણે એમાં કંઈ ને કંઈ રીતે પકડ ઉપર આવી શકશું. અત્યારની જે સિચ્યુએશન છે, અત્યારની જે સમય સિચ્યુએશન જે છે આપણી સામે, જે દિવસે દિવસે જે ખરાબ થતી જાય છે, એમાં ખાસ કરીને સરકારી તંત્ર અને સરકાર વચ્ચેનો જે તાલમેલનો અભાવ છે એના કારણે બને છે. કોઈક વખત કે કંઈ ને કંઈ રીતે આપણને એ પણ જોવા મળ્યું છે કે કંઈ ઈરાદામાં ખામી છે, ક્યારેક આયોજનમાં ખામી છે. આવી બધી પરિસ્થિતિથી કોઈક સહકારી એડવાઇઝરી કમિટી બનાવે ગુજરાત રાજ્ય, એની અંદર વિપક્ષને લે, પ્રબુદ્ધ લોકો જે ટેકનિકલી કોઈ સાઉન્ડ છે એ લોકોને, જે સમજદાર લોકો છે, જે અભ્યાસુ લોકો છે એને રાખે, અને આ એક મહામારીના જંગની અંદર જીતવા માટે માત્ર ને માત્ર કોરોના વોરિયરના બેલેટ પેપર પહેલાં તમારે હોર્ડિંગ મારી દો, એને એક સેલ્ફી પરાવી દો, આ યુદ્ધ નથી. જે તમારી જે પ્રોપેગેન્ડાવાળી જે સિસ્ટમનું આ ઊભું કરી અને વાયરસની જેમ ફેંકવા માંડશું તો આ જીતી જવાય એવો જંગ નથી. માસ્ક પહેરી અને સેલ્ફી લઈ અને તમારે જીતી જવું જોઈએ, આ રાતોરાતની પ્રક્રિયા નથી. એ જ પ્રોસેસ, અને આ પ્રોસેસની અંદર સિસ્ટમેટિક રસ્તા ઉપર જો આપણે નહીં ચાલીએ તો મને નથી લાગતું કે આ પરિસ્થિતિની અંદર આપણે આવા જંગમાં જીતી જઈએ. કારણ કે આ મહામારી છે, આ વૈશ્વિક મહામારી છે, લોકો થાકી ગયા છે સરકારી તંત્રથી તે અને કોરોના વાયરસથી તે, અને બંને તરફથી સરકારના બંને તરફથી પરિણામો જનતા ભોગવી રહી છે. એટલે વધુ નહીં કહેતા, આ પરિસ્થિતિની અંદર એક કોંગ્રેસ પક્ષ બોલી રહી છે. ખાસ કરીને મારા મિત્રો, મારા સ્નેહી મિત્રોને અને જે કંઈ મારે સાંભળે છે એ લોકોને મારે કહેવું છે કે આ મહામારીની અંદર માત્ર વિપક્ષ બોલી રહ્યું છે એવું ન સમજો, આપણે સૌએ બોલવું પડશે. કારણ કે ઘણી વખત એવું હોય કે નિંભર લોકો હોય, એના કાન ને આંખ બંને બંધ હોય, ત્યારે આપણે જગાડવા માટે એક માત્ર ઢોલ વાગે તો નહીં, આપણે અનેકના ઢોલ વગાડવા પડશે. ત્યારે આ લોકોના કાન ખુલશે ને ત્યારે એની અમી દ્રષ્ટિ થોડીક મોટી થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જનતા બોલે, ગુજરાત બોલે, અને આપણા પ્રશ્નો માટે આપણે બોલીએ, આપણા ગુજરાતના વિકાસ માટે બોલીએ. કોંગ્રેસ પક્ષના એક આ કેમ્પેનિંગની અંદર સરવાળે અમારી ધારણા અને અમારી જે વાત મૂકવાની જે ગુજરાત બોલે છે એ મુદ્દો એને લઈને છે કે ગમે તે રીતે 6.5 કરોડની જનતાને સુખાકારી કેમ મળે, એ પ્રશ્નોમાંથી કેમ બહાર આવે, અને કોરોના વાયરસ અને કોરોના વાયરસના ટ્રીટમેન્ટની સરકારની નીતિ રીતિથી જે નુકસાની જાય છે એમાંથી જનતા કેમ બહાર આવે એને લઈને છે. જે કોરોના વાયરસને લઈ અને જે કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સફાઈ કામદારો જે લડી રહ્યા છે એનો જુસ્સો વધારવા માટે માત્ર ને માત્ર એને ફૂલડા વરસાવો કે ઢોલ ટીપો કે મીણબત્તીથી નહીં, પણ એને જે હું જોઈએ છે ખરેખર એ લોકો સરકાર એને પ્રોવાઈડ કરે. સરકાર એની સંવેદના સમજે, કે એની લાગણી જે છે એ સમજે, જેથી કરીને એનો જુસ્સો વધશે. તમે એના પર ફૂલ વેરશો અને પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ નહીં આપો, તમે એની તાળીઓ વગાડશો અને પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ નહીં આપો, તો આ પ્રેમ ભાવ તમારો ખોખલો સાબિત થશે અને સરવાળા દેશને અને રાજ્યને ભોગવવાનો વારો આવશે. અમારી બે હાથ જોડીને તમને પ્રાર્થના છે કે તમે આવી માર્કેટિંગમાંથી, તમે ઇવેન્ટ મેનેજમેન્ટની બહાર નીકળી આ મહામારીને રીતે સમજો, એને ગંભીરતાપૂર્વક તમે એના પગલાં લેવાના છે. એવા પગલાં લેશો તો મને લાગે છે કે તે આપણા ઉચિત પગલાં હશે, આપણું ઉચિત આયોજન હશે અને આપણું સારું પરિણામ પણ હશે. અમારી લાગણી છે ગુજરાત બોલશે અને ગુજરાત બોલે અને સરકારના કાન ભંભેડે અને સરકાર પાસેથી સારું કામ લેવાની સૌને શક્તિ મળે એવી ભાવના સાથે ગુજરાત બોલશે એવો અમારો અભિગમ છે અને એવો અમારો પ્રયાસ છે. આભાર, ધન્યવાદ.